કતે પાટો હાટો કરાવો ને તો ફેર બેહી રહેવાનું થાય ખાટલા પર તો બધું. હેલો મિત્રો, નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો બધા મિત્રોની જય માતાજી. તો જો મિત્રો, આજે અમે સવારમાં ખાવા બનાવ્યું હતું. પણ જો આપણે ગામડામાં સિસ્ટમ જેવી છે તો તમને બધાને ખબર છે. જેમ કે આપણે મીઠું મળે તો મરસું નહીં હોય, મરસું હોય તો ગંદા અંદર મસાલો નહીં હોય. એકને એક ચીજ તો કોઈક દિવસ આપણે ઘણું બધું કમાતા હોય ને તો બી આપણા ઘરમાં એકાદી ચીજની કમી તો રહી જ જાય. તો જો મિત્રો, આજે અમારા ઘરમાં નહોતું મરસું. જેમ કે જે ઘરમાં મરસું મટી જતું તો દુકાન પર લેવા જો તો દુકાન પર નહોતું. જેમ કે અહીં નજીક દુકાન એક જ હાલમાં એક ગલ્લો હતો, અહીં જોતો તો એ કોઈ મળ્યું નહીં. તો અમે આજે હે કે સવારમાં મેઠામાં રોટલા બનાવીને ખાઈ લીધા હતા. તો મેઠામાં પેલા કહેવતમાં કીધું હે ગળીએ કહેવતમાં કે ભૂખડી ખાધે ભૂખડી નહીં ભાગે, એમ કીધું, એમ કહેવાય એમ પા. તો એમ શું તું તો આજે જુઓ, હું જતી રહી બાઈને તડકો પર જુઓ જેટલો બધો ધૂમ પડ્યો હોય તો બી હું ગરમીમાં જતી રહી વાડામાં. ચમકે ઓળની થોડી બધા પરિવારની થોડી ડોડીઓ હેકીને ખવાડું તો એને થોડી ભૂખ મટે. એટલે આમ પછી હોનનું અમે ગમે તે ટાર્ગેટ કર્યું સોમન લાવવાનું એમ કરીને. તો હું જતી હતી ખેતરમાં તો ડોડીઓ લેવા. તો જો મિત્રો, તમને બધાની અમે વ્લોગમાં બતાવતો કે આ સાલ મક્કી પર હારી સી હે ને ડોગર પર હારી હે. તો જુઓ મિત્રો, મક્કી જે હારી સીતી પર 10-15 દિવસ લગાતાર વરસ ચાલુ હતું. એ કારણ થકી જો આ મકાઈ હે ને ચેટલી ડોડીઓ થઈ ગઈ. જો તો પેલા એનું ગોસ થઈ ગયું કે જે હુકાવાની સમય ખાવાનો સમય હતો ને એ વખતે જ હુકાઈ ગયું. જેમ કે પાછું એની ખબર પડી કે જે હમણાં જે આપણે ડોડીઓ થઈ તો આપણે ઓય આલી હું એવી આશા હતી. તો એ આશા પર તૂટી જી ખેતરોમાં. ચમ કે જે કાકડું ફૂટ્યું કમ્પ્લીટ કણની આર પડવા મળી ને વહરાત પડ્યું તો ખેતીમાં હોય કે પૂરું પોણી લાજી ગયું એના થકી. તો આજે અમે તમને ડોડીઓ પર બતાવીએ. જેમ કે આટલી ડોડીઓ શીનું શું આ બધી કોઈની આલવાથી જો. જેમ કે આલવા જવું તો બી શું જાય એવું શું જો. એક ખેતરોમાં મકાઈ થઈ રહી હતી તો એ પર પૂરી નહીં પાછી. એના ભેગું મને શું મળ્યું ખબર હે? હવે હેકવાની હી ડોડ્યું ગરમીમાં એ હેચીને ખાવી પડવાની. જેમ કે મને લાજીએ ભૂખ તો તમને પર લાજીએ પણ તમે નીકો. જેમ કે ઘરના માલિક હોય ને કોઈ દિન મોરથી પરિવારની નીકે હું પૂછું છું હું. તો મારી મરજી થકી જ ડોડીઓ ખાસી બધી લાવી. જેમ કે એટલામાં જયપાલ ને મયપાલ પર 2 વાગે આવી જાય ને એટલા હું હેકું એમ કરી. તો એના ભેગું આપણા વાડામાં હતી એક તરબૂસી તો મેં ટાળી મેલી હતી મકાઈમાં. પર આ જો પોણી લાગ્યું ને એના થકી આટલો થઈ ગયો મોટો થઈશું. પર આપણે ઓને કાપીએ. જેમ કે ચેવું હોય એમ તો ચેક કરીએ કે કાપું કે પાછું હા સેજ લાલ છે હજુ. કાસું હતું રવા દે બાબા. પર બળી જતો વેલા પૂરા. ડોડીઓ હુકાઈ ગઈ તે પછી હુકાઈ જ જાય. પેલા તમે ચેક કરો ચેવું લાગે. જેમ કે ખેતરમાં થઈ એમ કહેતો ને તો આ વખતે અમે નાશ્યો તો પર નહીં શું હારો. જેમ કે હારો એ થઈ ને બધું લાજો ને હાજો તો પણ પોણી લાગ્યું ને એના કારણ થતું નહીં શું લજી કેવું લાગે છે સારું મોડું હે. પણ એને જયપાલ ડોગરું ખાય કે એટલે જયપાલ ખાય એને હરમેસડો જેમ કે ખુશ થઈ જાય સ્કૂલમાં આવે ને ખાતર યુરિયા આવ મમ્મા આલવાનું થાળમાં. તો જો મિત્રો, અમે પહેલા હે ને ઉરવાનું ખાતર આવી ગાવામાં એ વખત હું ખાતર પર નતું આવી. તો હવે ચાઈડો ફૂલથી જ જોઈ. જેમ કે હવે નવરાય તો આવી જવાય તો વરાત કદુક જતો હોય રે તો ખાતર આ વખતે આલ દેવું પડે. જેમ કે હવે હે ને હાળ સણગાય. આપણે ગોમડામાં તો સણગાઈને ઘર ગભરાઈને શું કેમ થયું નેગલેની એવું કે અમે જવું ખાતર આલવા એટલે તમને ડોગર પર બતાવ્યું કે એ પર ચેવી છે એમ. તો આજે આપણે જઈએ છીએ ખાતર આલવા પર પેલા ગુડિયું હીકી. જો મિત્રો, આ દેતા હળગાઈ દીધી કમ્પ્લીટ. તો આપણે ગોમડામાં તો દેશી સુલા એટલે જો લાકડો પર લાવી દીધો અહીં એ પર પાછું ભરખડી દો લાકડો. તો અમે હે કે ડોડિયું જોમાવું ગરમી પર લાગે બરોબર. પર જેપો આવી જો સ્કૂલમાં હો એ જયપાલ બની તવા કરે એટલે મારે રોજ તો શાંત રાખવું પડે. તો હજી મયપાલ થી આવ્યો એટલે મયપાલ આવી જાય
તો ફટાફટ ડોડિયું હેકી નાખું. ડોડિયું હેકીને પછી આ બાજુ ખાતર. રોજ તો જોવો ડોડિયો ખાવા. તો આ જોવો છે ડોડિયું કરતા એટલે ગરમી થઈ જઈએ તાન ડોડિયું હેકીને આવ્યું લ્યો અમે તવા કરતો ને ગરમી તવાથી જ ગરમીમાં આજે એકદમ ખાવાનું હરખું નહીં બન્યું એટલામાં તો માની હું દશા આવી જાય. લાવ બસ ખાઈ લે હડામ ખાઈ લે હડામ ખાઈ લે બેટા. બે ભાઈ હારું મેં સર્જન હા બહાર રાડે એ આવતા આમ રોગ હે પાછો હોય ગુદરીમ ગાલ મેલ લે ને તો ઓની નોની રહે મેં તો ગરમીમાં તો મરી જવાય એમ સીજ્યું તું પર આવતા આમ રોતો બસે હાર હડા. મેં ખાતર આલવા જવું. મિત્રો આવી ગયા છીએ અમે ખેતરમાં. પોણે ફૂટ્યું હોય તો હે આ હાળસી હે અમારે જો આજ નેગલી થી 20 કિલો ખાતર હે આખામાં પહોંચી જાય હે પહોંચી જાય એમ નહીં આપણે પકડવાનું હોય એ તો તમે 20 કિલો એક ઠેકડા આટલા રેટ દે તો એ સાલી પકે એવું થી તો પકડવું ને તો કણ કરીને મણ કર વધારે નાખવા થકે ફાયદો થી ને પણ પરંતુ હાલવું જ પડે ને આમ તો ખાતર ની આવા લાસ્ટ ખાતર હે અને ગીલી હે ને મોય તો ચોક ચોખી લીએ આ જો આટલે હાળ હે મકાઈઓ હુકાઈ જી તો એ ખબર નહીં પડી કે મકાઈ પાકી જી કે કોણ ઓછું પડ્યું હોય તારું ફોને હે ને મોય ભરે તો કાતું થી વધારે ભરી કાઢ્યું મોય ઓછું કરવું હતું ખાતર આલવા આવી જો આજે તો પરમી આ યુરિયા ખાતર નાખ્યા પછી હાળ નહીં ગઈ એમ કેમ થાય એટલી તું અમારે હોય ને તો જગત ખાતર વાળી કરી નાખીએ ને એટલે ખાતર આલવું જ પડે તો હવે ઉતરી હું પેલા પાછો તમને એમ થતું હશે કે સ્વામીબેન ખાતર આલે છે ને એવું પાછી રહે પણ એવું થી મારા થોડોક પગમાં ફ્રેક્ચર થઈ ગયું હે એના કારણ થકી મને આજે હેઠવાનું બી થોડું કાઠું હે એટલે એને કીધું ને કે તમે આલ દો એમની હું વિડીયો બનાવું એમ કહ્યું હું વિડીયો બનાવું પગમાં થોડું આમ પ્લસ હા થી એમ તો મને પોગી આજે બને એમથી ખોડું હેડવું પડે મારે આજે તાવ આવી ગયો તો તાવ હપાઈશું તાવ માં એટલે પોગ મેડાઈ ગયો હે એવી સમસ્યાઓ ચાલુ છે અમારે તાર સાચી વાત લઈ રાગી રાગી પસે હેડ જો હવે મારે પોણી રેડો હાથો પર ખાતર આળા દોવાય મારે તો જો મિત્રો એણન પોગ હે કે ફ્રેક્ચર થઈ ગયો દવા સોપડા એમ કીધું દવા 2 દન સોપડી નહીં સોપડી તો આ જો હે કે પૂરું પગ સુજાઈ ગયું તો આ હોય પૂરી નોહો ફૂલી જીતી પર હમણાં હે થોડું થોડી ઉતર્યું હોજું લાવાય તો હેડીને આપણે ખાતર તો વાડમ હેડીને આવ્યો પછી મેં નાખી તું વાડમની અવસ્થા લે ઠેલી ધોવી હે આ ઠેલી એમને પડી હે આજ તો લુગડો તો થોડોક જ ધોયેલો પડ્યો હે તો મૈપાલ નણંદ કાલે શનિવાર હે ને ડોરો જોઈ રહી આજે સાર બાર કોઈ કશું જ લાયો થી બધાનું મન બોર હતું અરે કે હમણાં સિયો નિહાળમાં આવ્યા એણોની ખવાડ્યું પછી ને અમે ખાતર આલવા જાઓ ખાતર આલી ની આવી જો લબડાઈને બેસી જા વીતે હે મને આજે પોગી વીતે તો હું કરું દવા કરાવી પણ નહીં અત્યારે થોડો ડોક્ટર આવે એમ ગમે તો જવું પડે હું અડધર ને એવું સોપડવું પડે આપણે હે ને ગોમડોની દવા કરવાની અડધર મેઠું ને એવું બધું હે ને વગદો ને એવું લાઈન ભરવાનું થોડાક દન બસ કમ્પ્લીટ થઈ જાય તો આપણે ડૉક્ટર વાળું કરવા જઈએ ને આખો દન તો ડૉક્ટર હે ને ગમે તે પગ લાવે કતો કેમ લાગે ને તો પછી કે આ તો આમ કરવું પડે તેમ કરવું પડે એમ કરીને વધારે મેળી નાખે એના કરતાં પાટો હાટો કરાવો ને તો ફેર બેહી રહેવાનું થાય ખાટલા પર તો બધું ગોમ રોકાઈ જાય ને અમે બધું બરોબર કોમ આવ્યું ને એ જ વખતે તમારે બરોબર રાગ આવ્યો પર આમ કની કહેવાનું મારે તે તો નસીબ જ એવું ફૂટેલું
ગમે જેવી મેં નથી કે માથે જ આવતી પડે અચાનક, કશ ખબર જ નહીં પડે. તો જુઓ મિત્રો, એનાની શરમ આવે છે જેમ કે વ્લોગમાં બતાવું એટલે આજે મારી શિકાયતથી જ જઈએ મેં. પણ જુઓ મિત્રો, એક એટલી મજબૂરી છે કે જુઓ ઘરનું કામ કરવાનું, ખેતીનું કામ કરવાનું, હવે આવ્યું હોય ખેતીનું કામ બરોબર, જેમ કે ડોડીઓ ભાગવાની, મકાઈ વાઢવાનું, વાડા હોજા કરવાના, એ પાછી વરિયાળીના બધું જે તે હિયાળાનું લગાવવું પડે. તો એ હાથી રહેતા તો જેટલી મદદ મળતી, પણ એ બેહી જાય ખાટલે તો મારે તો પૂરી પરેશાની આવી ગઈ, જેમ કે સીઓની જવાબદારી, ખેતીની જવાબદારી. તો હમણાં હે કે આજે એટલી આમ કન્ફ્યુઝ થઈ જતી કે હું વણોની જે તે કીધું એમ, પર ગમે તે બુરું કીધું તો ખાવાનું બંધ કરી દીધું. ફિર પાછું મારા પર આફત આવી જાય કે મારે સિયાની બાયડી લડે હે એટલે આમ કરે ને તેમ કરે એમ. એટલે જુઓ મિત્રો, હવે હે કે આપણે વધારે એનોથી કરતો પાછી એમ થાય કે બધા મિત્રો આગળ મારી બુરાઈ કરી એમ, તો બુરાઈથી કરતા પણ જે મજબૂરી આવે, જે મજબૂરી બેઠે એની ખબર પડે કે કેવી રીતે કઠિનાઈ હલ થાય. તો જુઓ મિત્રો, આજનો વ્લોગ હતો મારો આટલો. તો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. બાય બાય.